વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ 4 એમાં આજે આપણે ટોપિક છે ઈ કોમર્સ। અર્થ છે એનો ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોનો ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર। એટલે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણ એટલે કે મોબાઈલ છે, લેપટોપ છે, કમ્પ્યુટર્સ છે, એના વડે આપણે કોઈ પણ વેપાર કરી એને કહેવાય ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ। આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદી, વેચાણ, વિજ્ઞાપન, અન્ય ઉત્પાદન સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે। આ માટે ઇન્ટરનેટ, કમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે। આ બધા સાધનોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે। પરિણામે વસ્તુનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ છે એ પણ ઓછા થયા છે। આનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો કે આપણી પાસે અત્યારે હાથમાં રોકડ રકમ નથી, આપણી પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડમાં રૂપિયા પડ્યા છે, આપણે પેટ્રોલ પૂરું થઈ ગયું છે, આપણી પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે, અહીંયા આજુબાજુમાં એટીએમ નથી, તો આપણે પેટ્રોલ પંપે જઈ પેટ્રોલ પુરાવી અને આપણે એને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ સ્વાઇપ કરાવી દઈએ તો આપણા ખાતામાંથી એના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે। આવી રીતે ઈ કોમર્સની સુવિધા આપણે સારામાં સારી અત્યારે આ જમાના મુજબ અપાઈ રહી છે। તો ગ્રાહકને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે। આમ ઈ કોમર્સના ઘણા બધા ફાયદા છે। તો કે ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે। ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમય અને સ્થળે વ્યવસાય પણ કરી શકાય છે। અત્યારે તમે જુઓ છો તે આધુનિક જમાનામાં મોબાઈલ ઉપર ઘણા બધા એવા વોટ્સએપ ગ્રુપ હોય છે, એના દ્વારા તમે માહિતી મોકલવામાં છે કે આ ડ્રેસ છે આટલા રૂપિયાનો, આ સાડી છે આટલા રૂપિયાની, મોબાઈલ લેવો હોય તો। પછી ઓનલાઈનની એટલી બધી એપ્લિકેશનો, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એની ઉપર જઈ અને તમે ગમે એ વસ્તુ, ગમે એવી તમારે અફોર્ડેબલ એટલે કે તમને જેટલા રૂપિયામાં તમને જોઈએ છે એટલા રૂપિયામાં અથવા તો સારી એવી ગુણવત્તાવાળી વસ્તુ તમે ઓફરનો લાભ લઈ અને આવી રીતે ઓનલાઈન ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ દ્વારા તમે ખરીદી શકો છો ઘર બેઠા ફક્ત ઇન્ટરનેટની સુવિધાથી। ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં ઘટાડો થયો છે। ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી। પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં પણ ઘટાડો થયો છે। ઘરે બેઠા બેઠા તમે ઓનલાઈન માર્કેટિંગ કરી શકો છો, ઓનલાઈન એને ખરીદ વેચાણ કરાવી શકો છો। ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે। ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપથી થાય છે। ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે। વસ્તુ સંબંધિત સેવા કે મુશ્કેલીઓનું નિવારણ પણ કેવું બન્યું છે તો કે ઝડપથી શક્ય બન્યું છે। પછી જોઈએ એનું કાર્યક્ષેત્ર તો કે ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિ તથા સેવાઓના આધારે ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે છે। ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમર એટલે કે B2C, ધંધાથી ધંધો એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ B2B, ગ્રાહકથી ગ્રાહક એટલે કસ્ટમર ટુ કસ્ટમર C2C, અને ગ્રાહકથી ધંધો એટલે કે કસ્ટમર્સ ટુ બિઝનેસ એટલે કે C2B, B2C, C2B, B2B અને C2C। આ 4 પોઈન્ટ યાદ રાખવાના છે। તો કે ધંધાથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર, તો આમાં શું આપણે લખી શકીએ ડિટેલ્સમાં તો કે આમાં એક છેડે વેપારી છે ને બીજે છેડે કોણ છે તો કે ગ્રાહક છે, કસ્ટમર છે। ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાપારી ગ્રાહકને તેના ઉત્પાદન કે સેવાનું વેચાણ કરે છે તેને આ પ્રકારમાં સમાવેશ થાય છે। ગ્રાહક કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે પસંદગીની વસ્તુ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે। વેચનાર પોતાની વસ્તુનું કોઈપણ મધ્યસ્થી વગર સીધું વેચાણ ગ્રાહકને કરે છે। ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે। ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે। આપણે ઘરે બેઠા બેઠા ફ્લિપકાર્ટ, એમેઝોનમાંથી કોઈ પણ વસ્તુ જોઈ અને એનો ઓર્ડર પ્લેસ કરી શકીએ છીએ અને સામે વેચનાર વ્યક્તિ આપણને કોઈ પણ વચ્ચે દલાલ વગર આપણને સીધી આપણા સુધી ઘર સુધી આપણે વસ્તુ પહોંચાડી દઈએ છીએ। આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે। વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2Cમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધા વગેરે જેવી સુવિધાઓનો પણ સમાવેશ આમાં કરવામાં આવે છે।
પછી છે ધંધાથી ધંધો, બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં સામેલ બંને પક્ષો કોણ હોય છે? તો કે ધંધાદારી એકમ કે વ્યવસાયી જ હોય છે. ઓમાં B2Cમાં બિઝનેસ અને કસ્ટમર બેય હોય છે, B2Bમાં બંને બિઝનેસ જ હોય છે. તો કે આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. B2B વ્યાપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. સામેલ થયેલ વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત થઈ શકે છે. B2Bની મદદથી વેપારીઓ સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલની જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે ધંધો પણ એકબીજા ઉપર આધારિત હોય છે. કાચો માલ લેવો, એના ઉપરથી તૈયાર માલ કરવો, પ્રક્રિયા કરવી કાચા માલ ઉપર, તો આમાં ધંધા ઉપરથી ધંધો પણ એકબીજાને નિર્ભર રહેલો છે. પછી છે ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારી પ્રવૃત્તિઓ જોડાયેલી છે. વેબસાઇટ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક બને છે. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ e-auction છે. જે ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ ઉપર કે યાદી ઉપર મૂકે છે અને અન્ય વ્યક્તિ તેની બોલી લગાવે છે, ઊંચી કિંમત આપનાર વસ્તુની ખરીદી કરે છે. આ ઉપરાંત આપણે જોઈએ છીએ OLX પે બેચ દે એવી એડવર્ટાઇઝ આવતી Quikr.com, એમાં વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર તેની સાથે વાટાઘાટ થયા પછી ખરીદ અને વેચાણની પ્રક્રિયા થાય છે. બંને પક્ષે ગ્રાહક જ હોય છે. જાણો કે મારું મોટરસાઇકલ છે, મારું એક્ટિવા છે, એ મારે જૂનું છે, હવે મારે નવું લેવું છે, તો મારે એની પ્રાઇસ મેં લખી કે 30,000માં મારે વેચવું છે. કેમ કે મેં પણ એક ખરીદ્યું હતું ને એક્ટિવા, તો હું એક ગ્રાહક જ છું, છતાં બીજા ગ્રાહકને હું વેચીશ. બીજા ગ્રાહકો જેને લેવું છે એ એમાં બોલી લગાવશે કે ભાઈ 28,000, 30,000, 25,000, એમાંથી મને જે અફોર્ડેબલ લાગશે પ્રાઇસ, એ પ્રાઇઝે હું એને વેચી દઈશ. એટલે બંને પક્ષે ગ્રાહક જ છે. પછી છે ગ્રાહકથી ધંધો, C2B, કસ્ટમર ટુ બિઝનેસ. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદક કે સેવા માટે ગ્રાહક ચૂકવતા ઈચ્છતો હોય તે કિંમતે વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. આ પ્રકારની સેવા કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરત અને કિંમત જણાવે છે. આ પદ્ધતિમાં ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. ઈ કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે, જેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો નીચે મુજબની વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે. એક સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક અને સરકારથી સરકાર. આમાં ગ્રાહક કહે છે કે મારે આવી વસ્તુ જોઈ છે અને આટલા જ રૂપિયામાં જોઈએ છે, એ પ્રમાણે જે ધંધાદારી વ્યક્તિઓ છે એ એમાં તૈયાર કરી દે છે, એટલે એને કહેવાય છે ગ્રાહકથી ધંધો. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો, તો કે કયા સાધનો જોઈએ? તો કે કોઈ પણ ધંધો શરૂ કરવા માટે પ્રાથમિક તબક્કે મૂડી એટલે કે પૈસા તો જોઈએ. માનવ સંસાધન એટલે કે માણસો અને યંત્રોની જરૂર પડે છે. જ્યારે ઈ કોમર્સમાં ઉપયુક્ત જણાવ્યા ઉપરાંતના સંસાધનોની પણ જરૂર પડે છે, જેમાં પહેલું છે વેબસાઇટ. તો કે વેબસાઇટને વિકસાવવી, તેનું સંચાલન કરવું, જાળવણી કરવી અને સંવર્ધિત કરવી. વેબસાઇટમાં વેબ એટલે કે www વર્લ્ડ વાઇડ વેબ, જ્યારે સાઇટ એટલે સ્થળ, એક આપણું વેબ એટલે કે સ્થળ નક્કી કરવામાં આવે છે. સાદી ભાષામાં વેબસાઇટ એ વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું થશે. અલબત્ત વેબસાઇટ એ કોઈ ભૌગોલિક કે ભૌતિક સરનામું નથી, પરંતુ તે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય એવું સંકલિત સ્વરૂપ છે. આમાં તમે www ગમે એ તમારી વસ્તુ કે જે વેચાણ કરવા માગો છો એનું નામ .com એવું લખી અને તમે મૂકી દો, એટલે એ તમારું એક સ્થળ થઈ ગયું. એમાં તમે તમારી વસ્તુ જે વેચવી છે એની બધી જ કિંમત, બધી પ્રાઇસ, બધી જ વસ્તુ એમાં તમે મૂકી શકો છો. પછી ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર પણ જરૂરી છે. ઈ કોમર્સમાં જે વેપારી કે ગ્રાહક ખરીદ વેચાણ કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિમાં જોડાય તે માટે તેઓને કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોવા જોઈએ. જો ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા ન હોય તો આપણું કામ છે એ સરળ બનતું નથી. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પણ હોવા જોઈએ. તો કે ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત હોતા નથી. આથી બંને વચ્ચેની નાણાકીય લેવડ દેવડના પ્રશ્ન ઊભા થાય છે.
ખરીદ કરનાર ખરીદી પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે, જ્યારે વેચનાર નાણાં મળ્યા પહેલાં માલ આપતા જોખમ અનુભવે છે. આ સમસ્યા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા દૂર થાય છે. આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય છે કે ચૂકવણીના આદેશ પછી 7 દિવસ સુધીમાં ચૂકવણી અટકાવી શકાય. આમ આ કાર્ડ્સ પણ ઈ કોમર્સના વ્યવહારમાં અગત્યનું સાધન છે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાં એવી સુવિધા છે કે આપણે ચૂકવણી પછી 7 દિવસ સુધી એને અટકાવી શકીએ છીએ એની ચૂકવણી. એટલે કે આ ઈ કોમર્સમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ એટલા જ જરૂરી છે. હવે ઓનલાઈન વ્યવહાર કેવી રીતે થાય? તો કે પૂર્વ ખરીદી વેચાણનો તબક્કો, જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. માહિતી આપણને મળે પછી શું થાય? તો કે ખરીદ વેચાણની શરતો, જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે કે શું શરત છે એ જોઈ લેવાનું, ભાવ કેટલો છે એ જોઈ લેવાનું. પછી માલને નાણાંની ચૂકવણી, તો કે પહેલો અને બીજો તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાયેલો છે, જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહારમાં કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રાહકને દ્રષ્ટિકોણથી વર્ણવવામાં આવેલ છે. હવે ઓનલાઈન આપણે નાણાંની ચૂકવણી કરવાની. પછી નોંધણી, તો કે ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતાં પહેલાં ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી અને નોંધણી કરાવવાની જરૂરી છે. નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે કે સાઇનઅપ થવું પડે છે, જે માટે ઈ ફોર્મમાં ખાતું ખોલાવનારનું નામ, સરનામું, ફોન નંબર વગેરે જેવી વિગતો માગે એ આપણે એને આપવી પડે છે. આ અંગેના વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે. ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. આથી જે તે ખાતામાં કોઈ અન્ય પ્રવેશી ન શકે, લોગિન થઈ શકે નહીં. પછી ઓર્ડર આપવાનો, તો કે ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુ પસંદ કરી શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે. શોપિંગ કાર્ટ એટલે કે ઓનલાઈન ખરીદી વખતે ખરીદી દ્વારા પસંદ કરાયેલી વસ્તુઓની યાદી, કે મારે આટલી વસ્તુ જોઈએ છે. આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેને આગળના વિકલ્પ ઉપર જઈ નાણાં ચૂકવવાની વિકલ્પની પસંદગી કરી શકાય છે. નાણાં ચૂકવણી તંત્ર, તો કે ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે, જેમ કે કેશ ઓન ડિલિવરી, આપણા હાથમાં વસ્તુ આવી એટલે ત્યારે જ એને રોકડ ચૂકવવાની, ત્યાં લગી ચૂકવવાની નહીં. ચેક આપી શકાય. નેટ બેન્કિંગ ટ્રાન્સફર, અત્યારે પેટીએમ કરી શકાય છે, ગૂગલ પે કરી શકાય છે. પછી ક્રેડિટ ડેબિટ કાર્ડ અને ડિજિટલ કેશ વગેરે વસ્તુઓ કરી શકાય છે. હવે નાણાં ચૂકવણીની પ્રક્રિયા, તો કે ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે છે. એમાં કેશ ઓન ડિલિવરી COD, તો કે નાણાં ચૂકવવાની આ રીતમાં ગ્રાહકે ખરીદેલ વસ્તુ તેણે મંગાવેલ સરનામે મળે ત્યારે જ તેને નાણાં ચૂકવવાના. આપણા એક હાથમાં વસ્તુ આવે ત્યારે જ બીજા હાથમાંથી એને નાણાં આપવાના, એને કહેવાય કેશ ઓન ડિલિવરી. ચેક, ઓનલાઈન વેપારી ગ્રાહકના પક્ષેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકે. વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ વેચનારને ચેક આપી દે અને વસ્તુ વેચનારે ચેકના નાણાં પોતાના ખાતામાં જમા કરાવેલે બાદ વસ્તુ મોકલે. પછી છે નેટ બેન્કિંગ, તો કે વર્તમાન સમયની બેન્કો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા પણ ગ્રાહકને પૂરી પાડે છે. આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની થતી રકમ પોતાના બેંકના ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરાવી દે છે. આને કહેવાય, આ નાણાં ટ્રાન્સફર થયા પછી પાછા માલ મોકલવામાં આવે છે, એટલે આને કહેવાય નેટ બેન્કિંગ. મારા ખાતામાંથી હું કહી દઉં કે આના ખાતામાં ટ્રાન્સફર કરી દો એટલે એ થઈ જાય નેટ બેન્કિંગ. ક્રેડિટ ડેબિટ કાર્ડ, તો કે આ પ્રકારના કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્ડ્સ ઓનલાઈન નાણાકીય વ્યવહાર માટે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ક્રેડિટ કાર્ડ આપનાર બેંક કાર્ડ ધારકને શાખ પર ખરીદી કરવાની સુવિધા આપે છે. કાર્ડ ધારકે ઓનલાઈન વેપારીને ચૂકવવાની રકમ સંબંધિત બેંક ચૂકવી આપે છે. પછી નિર્ધારક સમયમાં કાર્ડ ધારક આ રકમ બેંકને ચૂકવી આપે છે. કાર્ડ ધારકને હપ્તાથી કે પોતાની સગવડ મુજબ નિર્ધારિત સમયમાં નાણાં ચૂકવવાની સ્વતંત્રતા રહે છે. આમાં શું થાય છે ક્રેડિટ કાર્ડમાં, તો કે એને ઓનલાઈન વેપારીને ચૂકવી દે છે, એના વતી બેંક જ ચૂકવી દે અને ઉધાર નાણાં આપે, પછી બેંક આપી દે અને બેંક વતી પછી આ ગ્રાહક આપી દે અને ગ્રાહક પછી બેંકને આપી દે છે. આ રીતે એમાં નાણાંની ચૂકવણી થઈ જાય છે. અને ડેબિટ કાર્ડમાં શું હોય, તો કે ડેબિટ કાર્ડ ધરાવનાર વ્યક્તિ તેના બેંકના ખાતામાં જમા નાણાં હોય એટલી જ ઓનલાઈન ખરીદી કરી શકે, વધારાની રકમની ખરીદી ન કરી શકે. ડેબિટ કાર્ડ મારફતે ઓનલાઈન વ્યવહાર થાય છે કે તરત જ કાર્ડ ધારકના બેંક ખાતામાં તેટલી જ રકમ ચૂકવાઈ જાય છે. ડિજિટલ કેશ, તો કે આ પ્રકારનું એક ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસ ઇન્ટરનેટના વિશ્વમાં જ અસ્તિત્વ ધરાવે છે. આ પ્રકારના ચલણનું કોઈ ભૌતિક સ્વરૂપ કે અસ્તિત્વ હોતું નથી, પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની સેવા પૂરી પાડે છે. ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબની ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે.
ત્યારબાદ ઈ કેસનું ફોર્મ સંભાળતી બેંકે ગ્રાહકને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે છે, જેના મારફત ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય છે. ઓનલાઈન ખરીદી માટે આ ડિજિટલ ભંડોળ વાપરી શકાય છે. પેટીએમ એક જાતનું ડિજિટલ કેશ છે. આપણા ખાતામાંથી બીજાના ખાતામાં ટ્રાન્સફર અથવા તો ડિજિટલ કેશ એટલે કે તમારા ખાતામાં પેટીએમથી 15 રૂપિયા પડ્યા હોય તો તમે 15 રૂપિયાની વસ્તુ કોઈ પણ ખરીદી શકો છો. એને ટૂંકમાં એક જાતનું ડિજિટલ કેશ છે. તો આ હતું આપણે ઓનલાઈનના બધાય વ્યવહારો, ઇન્ટરનેટનું બધું હતું. થેન્ક યુ.